નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અત્યાર સુધીના તમામ સમાચાર સાથે હું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ આર્મીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે। આ ઘટના ઘટી તામિલનાડુના કુન્નુરમાં કે જ્યાં એર એમ્બ્યુલન્સની મદદથી હવે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। MI-17V5 સિરીઝનું સેનાનું હેલિકોપ્ટર કે જે ખરાબ આબોહવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ પણ ભભૂકી ઉઠી હતી અને આ તમામ વિગતો સામે આવી રહી છે। તેવા સંજોગોમાં 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ખૂબ જ મહત્વની બાબત એ છે કે આ હેલિકોપ્ટરમાં સવાર હતા CDS બિપિન રાવત અને તેમના પત્ની। અન્ય 3 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। જો કે હેલિકોપ્ટર ક્રેશ બાદ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। તેને કારણે એરફોર્સ દ્વારા પણ એક ટ્વીટ કરીને માહિતી સાझा કરવામાં આવી છે અને આ ઘટનાની પણ પુષ્ટિ કરવામાં આવી છે। એરફોર્સે તપાસના આદેશ આપ્યા છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેની પાછળ મુખ્ય કારણ કયું જવાબદાર હોઈ શકે। શું આબોહવા એ કારણ જવાબદાર હોઈ શકે કે પછી હેલિકોપ્ટર જ્યારે ટેક ઓફ કર્યું તેને ઉડાન ભરી તે પહેલા ક્લિયર છે વાતાવરણ કે નહીં, તેને લઈને કોઈ સંદેશો કે અંદેશો આપવામાં આવ્યો હતો કે નહીં, તેને લઈને પણ હવે એરફોર્સ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। MI-17V5 સિરીઝનું આ આર્મીનું હેલિકોપ્ટર કે જે દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે તામિલનાડુના કુન્નુરમાં, જેમાં સવાર હતા CDS બિપિન રાવત અને તેમના પત્ની, તેની સાથે પણ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, તેઓ પણ સવાર હતા। ત્યારે એરફોર્સ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં પણ તેઓએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે CDC રાવત અને તેમનો પરિવાર પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતો। MI-17V5 સિરીઝનું હેલિકોપ્ટર જે દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે ત્યારે ભારતીય આર્મીએ તપાસના આદેશ આપી દીધા છે। તો જે પ્રકારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે અને અથડાયા બાદ તેમાં પ્રચંડ આગ ભભૂકી ઉઠી હતી, જેને કારણે રેસ્ક્યુ કામગીરીમાં પણ હાલ તો કઠિનાઈનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। પરંતુ 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર દુર્ઘટનાને લઈને ઇન્ડિયન એરફોર્સ દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। ભારતીય ઇન્ડિયન એરફોર્સ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેઓએ પણ એ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું છે કે આ હેલિકોપ્ટર MI-17V5 સિરીઝના હેલિકોપ્ટરમાં CDC બિપિન રાવત અને તેમનો પરિવાર પણ સવાર થયેલો હતો। જો કે સદનસીબે હજુ સુધી આ ઘટનાને લઈને જે વિગતો મળી રહી છે તેને લઈને બચાવ અને રેસ્ક્યુ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તામિલનાડુના કુન્નુરમાં આ બનેલી દુર્ઘટનાને લઈને હવે એરફોર્સ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે જ્યારે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી ત્યારે વાતાવરણમાં કેવા પ્રકારનું વાતાવરણ છે તેને લઈને શું માહિતી મેળવવામાં નહોતી આવી કે પછી આ તમામ દુર્ઘટના પાછળ કયા જવાબદાર પરિબળ છે। કારણ કે આર્મીનું હેલિકોપ્ટર છે MI-17V5 સિરીઝનું અને આર્મીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બનતા 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે। અન્ય 3 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે અને આર્મીના આ હેલિકોપ્ટરમાં સવાર હતા CDC બિપિન રાવત તેઓના પરિવાર સાથે। જો કે હજુ પણ CDC બિપિન રાવત તેમના પરિવાર વિશે કોઈ જાણકારી મળી શકી નથી। તેવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। પોલીસ કાફલો અહીં ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે, ફાયરનો કાફલો પણ અહીં ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। પાણીનો મારો ચલાવીને આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે। આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ જાય ત્યારબાદ જ આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર કયા કારણોસર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે અને કઈ રીતે આગ લાગી, આ તમામ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જ સાચું કારણ શું છે તે પણ જાણી શકાશે। હાલ તો પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તેઓના દ્વારા હવે બચાવ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારની વિગતો મળી રહી છે તે મુજબ તામિલનાડુના કુન્નુરનો આ ઘટનાક્રમ છે, કુન્નુરનો આ અકસ્માત કે જ્યાં આર્મીનું હેલિકોપ્ટર MI-17V5 દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે। જો કે જે પ્રકારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે તેને લઈને ઇન્ડિયન એરફોર્સ દ્વારા પણ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે અને તેઓએ પણ કહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં CDC બિપિન રાવત સવાર હતા તેઓના પરિવાર સાથે। જો કે હજુ સુધી કોઈ પ્રકારની ભાડ, કોઈ પ્રકારની જાણકારી સામે નથી આવી।
સીડીસી બિપિન રાવતને લઈને। તો MI-17V5 જે દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે તેમાં સીડીસી બિપિન રાવત ઉપસ્થિત હતા। તેઓની સાથે તેઓના પત્ની મધુલિકા રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। આ સાથે જ કેટલાક અધિકારીઓ પણ અને સ્ટાફના મેમ્બર્સ પણ તેઓની સાથે આ હેલિકોપ્ટરમાં મોજૂદ હતા। લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ પણ તેઓની સાથે ઉપસ્થિત હતા। જો કે જે વિગતો મળી રહી છે, અપડેટ્સ આવી રહ્યા છે તે મુજબ 4 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ હેલિકોપ્ટરમાં જીતેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત હતા। એટલે કહી શકાય કે સીડીસી બિપિન રાવતના જે અધિકારીઓ, સ્ટાફના મેમ્બર, તેમાં વિવેક કુમારનો પણ સમાવેશ થઈ રહ્યો છે। તેઓ પણ બિપિન રાવત સાથે MI-17V5 હેલિકોપ્ટરમાં તેઓની સાથે ઉપસ્થિત હતા। એટલે કહી શકાય કે સીડીએસ બિપિન રાવત તેઓના પત્ની સાથે આ હેલિકોપ્ટરમાં ઉપસ્થિત હતા, સવાર હતા અને તેઓની સાથે તેમના પત્ની પણ હતા। વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કેતન રાવલ। કેતન, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, કેતન જોશી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ આર્મીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, તેમાં સીડીએસ બિપિન રાવત તેઓના પરિવાર સાથે પણ ઉપસ્થિત હતા। જી જાગૃતિ, 14 લોકો સવાર હતા અને હવે જે નામ સામે આવી રહ્યા છે તેમાં બિપિન રાવત ઉપરાંત તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર LS લીડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, NK ગુરસેવક સિંહ જે PSO જે છે, PSO જીતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક B સાઈ તેજા અને હવાલદાર સતપાલ આ જે MI-17 સિરીઝનું જે આ પ્લેન હેલિકોપ્ટર હતું તેમાં સવાર હતા। અને અત્યારે જે માહિતી મળી રહી છે કે કુલ જે 14 લોકો સવાર હતા તેમાંથી 2 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, પરંતુ હજુ સત્તાવાર સમર્થન આ સમાચારને મળી રહ્યું નથી। પરંતુ સૂત્રો દ્વારા જે પ્રાપ્ત જાણકારી અનુસાર 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે અને સમગ્ર દેશ હવે પ્રાર્થના કરી રહ્યો છે કે જનરલ બિપિન રાવત અને જે સવાર લોકો જે છે તેમના સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે તે તમામ લોકો સુરક્ષિત હોય, કારણ કે ભારત દેશ માટે આ તમામ જે અધિકારીઓ છે તેમની જરૂરિયાત એક જબરદસ્ત રહેલી છે। અને છેલ્લા કેટલાક સમયથી એવું માનવામાં આવતું હતું કે MI-17 સિરીઝનું જે હેલિકોપ્ટર છે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે અને જે લાંબા સમયની જે જર્ની હોય છે તે સેનાના અધિકારીઓ આ હેલિકોપ્ટર દ્વારા કરતા હોય છે। અને એ અત્યારે હાલ જે ક્રૂ અને પેસેન્જરનું જે લિસ્ટ જે આવ્યું છે તેમાં જે જાણકારી મળી રહી છે કે દિલ્હીથી આ સુલુર જઈ રહ્યું હતું। આ સુલુર એ જ જગ્યા છે કે જ્યાં ડિફેન્સ સ્ટાફનું એક વડું મથક પણ આવેલું છે અને તે જગ્યાએ આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું ને ત્યાં જ તામિલનાડુના કુન્નૂર જિલ્લાના જે નીલગિરીના જે પહાડો જે છે ત્યાં જે ઉટીની આસપાસનો આ વિસ્તાર છે ત્યાં આગળ આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। કેતન, બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે, આપે કીધું કે MI સિરીઝનું જે હેલિકોપ્ટર છે એ સુરક્ષિત મનાય છે, તો શું આ ઘટના પાછળ હેલિકોપ્ટરની મેન્ટેનન્સને લગતી કોઈ બાબતો કે પછી ખરાબ વાતાવરણ, કયા પરિબળ જવાબદાર હોઈ શકે? જાગૃતિ, હજુ આ બાબતે હજુ કોઈ જાણકારી મળી નથી કે તેનું મેન્ટેનન્સ અથવા તો કેવા પ્રકારે તેની દેખરેખ રાખવામાં આવતી હતી, પરંતુ ભારતીય વાયુસેનાએ અત્યારે હાલ ટ્વીટ કરીને જે જાણકારી આપી છે કે આગામી સમયમાં કોર્ટ ઓફ ઇન્ક્વાયરી તેમાં તપાસ કરવામાં આવશે કે આખરે કયા કારણોસર અત્યારે હાલ આ હેલિકોપ્ટર ક્રેશ કરવામાં આવ્યું છે। પરંતુ હવે જે સમાચાર મળી રહ્યા છે MI-17V5 હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે તેમાં જે સૂત્ર અને સ્થાનિક લોકો જે બચાવમાં લાગેલા છે તે લોકો એવી જાણકારી મળી રહી છે કે 4 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવે છે અને હજુ પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જી કેતન, સુરક્ષાની બાબતમાં સીડીએસ બિપિન રાવતનું જે યોગદાન રહ્યું છે તે યોગદાનને કારણે પણ તેઓની દેશની ખૂબ જ તાતી જરૂરિયાત છે, તેવા સંજોગોમાં હજુ તેઓને લઈને પણ કોઈ ભાર નથી મળતી। એટલે જ્યાં સુધી આ સમગ્ર મુદ્દો સામે આવે ત્યાં સુધી સૌ કોઈ રાહતો જોવી જ પડશે। બિલકુલ, સેના અધ્યક્ષ રહ્યા હતા બિપિન રાવત અને ત્યારબાદ તેમની નિમણૂક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કરવામાં આવી હતી, એટલે કે CDS તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી। જ્યારથી
નરેન્દ્ર મોદી સરકાર આવી છે કેન્દ્રમાં, ત્યારબાદ આ જે જેટલા પણ જે ભારતીય આર્મી હોય, ઇન્ડિયન નેવી હોય કે પછી ઇન્ડિયન એરફોર્સ હોય, આ ત્રણેયના જે વડા જે છે તેની ઉપર પણ એક અધિકારીની નિમણૂક બાબતે ચર્ચા વિચારણા ચાલતી હતી ને આખરે સેના અધ્યક્ષ બિપિન રાવત જ્યારે નિવૃત્ત થયા ત્યારબાદ તેમની આ નિમણૂક સીડીએસ તરીકે કરવામાં આવી હતી. અને છેલ્લા કેટલાક સમયથી જે ચીન સાથેના વિવાદો હોય અથવા તો પાકિસ્તાન સામે નો જે વિવાદ હોય, આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં 370 અને 35 એને હટાવ્યા બાદ જે ભારતીય આર્મીએ જે પ્રકારે ત્યાં મોરચો સંભાળ્યો છે અને દેશની સરહદોને વધારે સુરક્ષિત બનાવી છે અને દ્વિપક્ષીય વાર્તા સાથે અને એક એગ્રેશન સાથે લેહ લદ્દાખમાં ચીન સામે કે અરુણાચલ પ્રદેશની જો વાત કરવામાં આવે તો ચીન સામે જે પ્રકારે ભારતની જે રણનીતિ રહી છે, એગ્રેસિવ એક રૂખ અખ્તિયાર કર્યો છે ભારતીય સેનાએ, અને તેમાં સીડીએસ રાવતનું એક મોટું યોગદાન હતું. તેમનો જે અનુભવ હતો ભારતીય સેનાને લીડ કરવાનો, આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ જે નામના મેળવી ચૂક્યા હતા અને આ ઉપરાંત સીડીએસ તરીકેની તેમની જવાબદારી હતી. તો ચોક્કસથી એમ કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી તેમની જવાબદારી જ્યારથી વધી એઝ અ સીડીએસ, ત્યારબાદ ચીન સાથેનો પણ તેમનો વિવાદ વધ્યો હતો અને હવે એ વિવાદ બાદ પણ તેમણે જે રીતે ભારતીય લશ્કરને સંભાળી અને ચીનને જે જવાબ આપ્યો તે કાબિલે દાદ હતો. અને હવે તેમની સાથે જે મોટા ગજાના જે અધિકારીઓ છે કે જેમાં લેફ્ટનન્ટ કર્નલ થી લઈને કર્નલ સુધીના અધિકારીઓ મોજૂદ છે. આપણે અત્યારે હાલ સમગ્ર દેશમાં પ્રાર્થના શરૂ થઈ ચૂકી છે કે તેઓ સુરક્ષિત હોય. આભાર કેતન તમામ જાણકારી બદલ. તો જે પ્રકારે અમારા સંવાદદાતા કેતન જોશીએ પણ જણાવ્યું છે કે એક યાદી હેલિકોપ્ટરમાં કોણ કોણ સવાર હતું એ યાદી પણ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો નિહાળી શકો છો. આ એક યાદી જાહેર કરવામાં આવી છે કે જેઓ આર્મીનું હેલિકોપ્ટર MI-17V5 સિરીઝમાં સવાર હતા અને તેને લઈને હાલ કેટલીક માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે અન્ય લોકોની રેસ્ક્યુ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. તેવા સંજોગોમાં હવે દેશમાં તમામ લોકો પ્રાર્થનામાં લાગી ચૂક્યા છે, કારણ કે સેનાધ્યક્ષ તરીકે પણ બખૂબી ફરજ નિભાવી હતી સીડીએસ બિપિન રાવતે. અને જે પ્રકારની વાટાઘાટો સરહદના મુદ્દા હોય, પાકિસ્તાનનો મુદ્દો હોય સળગતો, જમ્મુ કાશ્મીરનો સળગતો મુદ્દો હોય, આ તમામ સ્થળ ઉપર વિવાદાસ્પદ મુદ્દાને લઈને વાટાઘાટો કરવામાં સીડીસી બિપિન રાવતનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. જો કે હજુ સુધી તેઓ કે તેઓના પત્ની વિશે કોઈ ભાળ મળી શકી નથી અને કોઈ જાણકારી પણ સૂત્રો દ્વારા સામે આવી નથી. તેવા સંજોગોમાં તામિલનાડુના કુન્નુરમાં જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે, ત્યારે દુર્ઘટનાગ્રસ્ત બન્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠી. આગ ઉપર હાલ કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો. બીજી બાજુ ઇન્ડિયન એરફોર્સ દ્વારા પણ ટ્વીટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી અને તેઓએ પણ એ વાતને સમર્થન આપ્યું છે કે આર્મીના આ હેલિકોપ્ટર MI-17V5માં સવાર હતા સીડીએસ બિપિન રાવત તેઓના પત્ની સાથે અને કેટલાક અધિકારીઓ પણ તેઓની સાથે ઉપસ્થિત હતા, કોન્સ્ટેબલ પણ તેઓની સાથે ઉપસ્થિત હતા. ત્યારે સૌ કોઈને માટે હાલ તો પ્રાર્થના કરવામાં આવી રહી છે. જે વિમાન જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે તેમાં આ અકસ્માત બાદ ભયાનક આગ ભભૂકી ઉડતા હવે તેને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વધુ જાણકારી માટે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મનોજ ખત્રી. મનોજ, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, કેતન સાથે પણ વાત કરીએ આપણે અને કેતને પણ જણાવ્યું છે કે હાલ તો સીડીએસ બિપિન રાવત અને તેઓના પત્ની અંગે કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળતી, પરંતુ જે લિસ્ટ સામે આવ્યું છે તેમાં 9 સભ્યો અને ટોટલ 14 સભ્યો સવાર હતા આ હેલિકોપ્ટરમાં. બિલકુલ જાગૃતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કંઈ પણ કહેવું અત્યારે ઉતાવળ ભર્યું રહેશે, કારણ કે બિપિન રાવતની એમની શોધખોળ કરવામાં આવી રહી છે. કુલ 14 વ્યક્તિ આ હેલિકોપ્ટરની અંદર સવાર હતા અને તમામ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થઈ રહ્યા હતા. ખાસ કરીને બિપિન રાવતનો એક લેક્ચર હતો, તો લેક્ચર એટેન્ડ કરવા માટે, લેક્ચર આપવા માટે તે બિપિન રાવત પોતાના પરિવાર સાથે અને પોતાના જે આર્મ ફોર્સના અધિકારીઓ છે તેમની સાથે સવાર કરી રહ્યા હતા. અને અચાનક જે ખરાબ વાતાવરણના કારણે આ જે એમનું હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત ક્રેશ થઈ ગયું અને એવી જગ્યાએ પડ્યું છે કે જ્યાં આગળ આસપાસમાં
ખૂબ જ ગાઢ જંગલ હતું અને તેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને 4 લોકોના મૃત્યુ થયા હોવાના અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે 4 લોકોના મૃત્યુ થયા છે અને જે બિપિન રાવત છે તથા તેમની પત્ની છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. હેલિકોપ્ટરની અંદર કુલ 14 લોકો સવાર હતા. આ 14 જેમાં પણ જેટલા પણ લોકો ઇજાગ્રસ્ત છે તે લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. 4 લોકોના મૃત્યુ થયા હોવાના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. એટલે કે અત્યારે કહી શકાય કે બિપિન રાવત અંગે કંઈ પણ કહેવું થોડુંક ઉતાવળ ભર્યું છે. જાગૃતિ. મનોજ, બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે સેનાનું આ હેલિકોપ્ટર હતું તેનું સમયાંતરે મેન્ટેનન્સ થવું જતું હોય છે અને એમઆઈ એટલે ખૂબ જ સુરક્ષિત આ હેલિકોપ્ટર ગણાતું હોય છે. તેવા સંજોગોમાં આ દુર્ઘટના થવી એટલે તેની પાછળ પણ કેટલાક કારણો હોઈ શકે છે. મેન્ટેનન્સ હોવું, ખરાબ વાતાવરણ પણ પરિબળ હોવું, પરંતુ આ એક તપાસનો અલગ વિષય બનતો જાય છે. બિલકુલ જાગૃતિ, ચોક્કસ જે એનું જે હેલિકોપ્ટર હોય છે તેનું સમયાંતરે તેનું મેન્ટેનન્સ થતું જ હોય છે, પરંતુ આ જે દુર્ઘટના થઈ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે વાતાવરણ ખરાબ છે તેના કારણે થઈ રહ્યું છે. વાતાવરણ ખરાબ હોવાના કારણે જે પાયલટ છે પાયલટને કદાચ દૂરનું નહીં દેખાયું હોય અને કદાચ તેના કારણે અન્ય કોઈ ક્ષતિ થઈ હોય એવું બની શકે. મેન્ટેનન્સની એક વાત છે તો તે પણ એની આગળની જે તપાસમાં બહાર આવશે. જો કે સીડીએસ બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર થઈને જઈ રહ્યા હોય તો સ્વાભાવિક છે કે તેનું મેન્ટેનન્સ યોગ્ય સમયે યોગ્ય રીતે થયેલું જ હોય, પરંતુ તેમ છતાં પણ તે પણ એક તપાસનો વિષય છે. ખરાબ વાતાવરણ કારણભૂત છે કે પછી મેન્ટેનન્સની કામગીરી જવાબદાર છે કે અન્ય કોઈ ઘટના, તે હજુ પણ તેનો તપાસનો વિષય છે. અત્યારે હાલ જે ઈજાગ્રસ્તો છે તે લોકોની સારવાર માટે દોડાદોડ કરાઈ રહી છે અને જે ખાસ કરીને એરફોર્સ દ્વારા આ સમગ્ર કમાન્ડ લઈ લેવામાં આવ્યો છે અને તેના દ્વારા તમામ જે ઈજાગ્રસ્તો છે તે લોકોને દુર્ઘટના ઉપર જે પણ કાબુ મેળવવામાં આવી રહ્યો છે તેની પર કામગીરી કરાઈ રહી છે. સાચી વાત છે, કારણ કે એરફોર્સે પણ ટ્વીટ કરીને તપાસના આદેશ આપ્યા છે. એટલે આ સમગ્ર વિષય વસ્તુઓને જ્યારે આગ લાગી ચૂકી છે વિમાન હેલિકોપ્ટરમાં આગ બુઝાશે ત્યારબાદ તેને લઈને તપાસ કરવામાં આવશે. પરંતુ હાલ તો જે વ્યક્તિનું ખૂબ જ વિશેષ મહત્વ છે ભારતની સુરક્ષા માટે, સીડીએસ બિપિન રાવત, તેને લઈને હાલ તો પ્રાર્થનાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. મનોજ. જી જાગૃતિ, અત્યારે મહત્વનું એટલા માટે જ છે કારણ કે હા જે સીડીએસ બિપિન રાવત છે અને તે આ વિમાનની અંદર જે હેલિકોપ્ટર છે તેની અંદર સવાર હતા. તે તેમના પરિવાર સાથે હાજર હતા, તેમના જે નજીકના અધિકારીઓ છે તેમની સાથે હાજર હતા. એટલે કે ખૂબ જ મોટી ઘટના કહી શકાય. સીડીએસ બિપિન રાવતની અત્યારે હાલની સ્થિતિ શું છે તેના માટે પણ જે એરફોર્સ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે. એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ જાણકારી આપી દેવામાં આવી છે, એટલે તે પણ તેમના લેવલથી તપાસ કરાવડાઈ રહ્યા છે. પરંતુ ચોક્કસ આ ઘટના ખૂબ જ મોટી એટલા માટે કહી શકાય કારણ કે દેશના સીડીએસ બિપિન રાવત આ દુર્ઘટનાની અંદર સામેલ છે અને ક્યાંક ને ક્યાંક તેમની સ્થિતિ જાણવા માટે અત્યારે હાલ આખો દેશ ઉચાટ ભરીની નજરે જોઈ રહ્યો છે. બીજી વસ્તુ એ પણ છે કે તામિલનાડુના કુન્નુરમાં આ જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે, ક્રેશ થયું છે, એ નીલગિરીના પહાડીય વિસ્તારમાં છે. એટલે ખાસ કરીને આ જે હેલિકોપ્ટરનો જે બળી ગયેલો ભાગ છે એને બુઝાવ્યા પછી પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાશે, જ્યાં સુધી તમામ મેમ્બર્સની ભાડ ન મળી જાય ત્યાં સુધી. બિલકુલ જાગૃતિ, ખાસ કરીને જ્યાં આગળ દુર્ઘટના થઈ છે તે ખૂબ જ ગાઢ જંગલ છે અને આસપાસની અંદર જે વિસ્તાર છે તે જંગલો, ખાસ કરીને જે નીલગિરીના જે ઝાડ છે તેનાથી ઘેરાયેલો વિસ્તાર છે, ડુંગરાળ પ્રદેશ છે અને તેના કારણે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે કે જે ક્યાં આગળ જે હેલિકોપ્ટરનો કાટમાળ કઈ જગ્યાએ છે, લોકોના જે ઈજાગ્રસ્ત થયેલા છે તે લોકો ક્યાં આગળ છે, કઈ રીતે તે લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે, ખૂબ જ મહત્વનું છે અને ખાસ કરીને ખૂબ જ અત્યારે એરફોર્સ માટે પણ કઠિનાઈભર્યું આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ એટલું ચોક્કસ છે કે બને તેટલી જલ્દીથી જે ઈજાગ્રસ્તો છે તે લોકોને શોધીને તેમને હોસ્પિટલ લઈ જઈ અને તેમને યોગ્ય સારવાર મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાગૃતિ. જી મનોજ, આપ જોડાયેલા રહેશો. તો જે પ્રકારની ઘટના બની છે તામિલનાડુના કુન્નુરમાં, નીલગિરી પર્વતીય વિસ્તાર આ છે, ગાઢ જંગલનો આ વિસ્તાર છે અને તેવા વિસ્તારમાં જ આર્મીનું હેલિકોપ્ટર MI-17V5 દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. ક્ષતિગ્રસ્ત આ હેલિકોપ્ટરમાં આગ પણ ભડકે બળી છે. તેને લઈને અત્યારે હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. ખૂબ જ મહત્વની બાબત એ છે કે સેનાધ્યક્ષ જે રહી ચૂક્યા છે તે સીડીએસ બિપિન રાવત પોતાના પત્ની સાથે આ હેલિકોપ્ટરમાં સવાર હતા. એક લેક્ચરને લઈને તેઓ આ હેલિકોપ્ટરમાં વાત સંવાદ કરી રહ્યા હતા પોતાના સાથી મિત્રો સાથે, પોતાના અધિકારીઓ સાથે અને કેટલાક સાથી મિત્રો સાથે. પરંતુ એવા જ સંજોગોમાં કયા કારણોસર હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે તેને લઈને ઇન્ડિયન એરફોર્સ દ્વારા તપાસના આદેશ તો જારી કરી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ તો
જે કાટમાળમાં તબદીલ થઈ ચૂક્યું છે MI-17V5 તેને લઈને હવે તપાસ કરવામાં પણ આવશે. હાલ તો તમામે તમામ જે લોકો લાપતા છે તેઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. તો આપણી સાથે જોડાયા છે રક્ષા વિશેષજ્ઞ જયંતિ આહિર. જયંતિભાઈ, આ સમગ્ર ઘટનાક્રમને લઈને આપનું શું કહેવું છે? કારણ કે આર્મીનું હેલિકોપ્ટર MI-17V5 દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે, તેની પાછળના કારણો કયા કયા હોઈ શકે આપની દ્રષ્ટિએ? જો આર્મીનું હેલિકોપ્ટર જ્યારે ક્રેશ થાય છે ત્યારે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય, કારણ કે આર્મીનું એટલે એક ટોપ સિક્યુરિટી સિસ્ટમ સાથે સંકળાયેલું આખી સિસ્ટમ છે, અને એનું જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થાય એટલે તમે વિચારો કે એમાં ક્યાં કાં તો એ અપડેટ નથી વર્ઝન વાળું હેલિકોપ્ટર ચોપર, પણ આ અત્યારે જે હેલિકોપ્ટર છે એ તો અદ્યતન અને એમાં કોઈ જાતના નવી સિસ્ટમ સાથે સંકળાયેલું હતું. તો આ કોઈ MI-21 નથી, MiG-21 નથી, ઓલ્ડ સિસ્ટમ સાથે ઓલ્ડ ટેકનિક સાથેનું હેલિકોપ્ટર નથી. અને જ્યારે ત્યાંથી હેલિકોપ્ટર ટેક ઓફ કરવામાં આવ્યું, અને ટેક ઓફ કરીને બહુ લાંબુ પણ નથી, ત્યાંથી એરફોર્સ ડિફેન્સ એરફોર્સ સર્વિસ એક કોલેજ છે વેલિંગ્ટન ની અંદર, અને ત્યાં જવાનું હતું. અને સુલુર એરફોર્સ નો જે બેઝ છે ત્યાંથી આ ટેક ઓફ કરવામાં આવેલું. અને એમના બિપિન રાવતના મિસિસ પણ એની સાથે એમના જોડાયેલા હતા. અને હેલિકોપ્ટરને જંગલો, જે ગાઢ જંગલો છે, પર્વતીય વિસ્તાર છે, નીલગિરી ડિસ્ટ્રિક્ટ એટલે ઉટીથી નજીક આવેલું છે, અને એ જંગલની અંદર જયારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે, અને એ ક્રેશની સ્પોટ ઉપરથી જે ધુવાડાઓ ને એ બધું આપણને અત્યારે ઓનલાઈન આપણે જોઈ શકીએ છીએ, અને એમાંથી ક્યારેક એવા ડેડ બોડી પણ રિકવર આ લોકો કર્યા છે. તો જે યુદ્ધના ધોરણે આની પાછળનું જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ પણ પ્રશંસનીય છે. પણ દુર્ઘટના ઘટી છે કે ભાંગફોડ છે એ તો તપાસના અંતે જ આપણને ખબર પડે. અને જયારે આ આવડી મોટી હસ્તી ત્યાં CDS ચીફ ઓફ ડિફેન્સ સર્વિસ બિપિન રાવત જતા હોય અને એના હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બને કે ભાંગફોડનો ભોગ બને, એ બંને વસ્તુ આપણા માટે શરમજનક છે. કારણ કે તમે CDS ની જે હેલિકોપ્ટરમાં જાય છે એને તો કેટલી બધી ટેકનિકલ તપાસના અંતે જ એને એમાં ટેક ઓફ કરવામાં આવે, પણ એ જો એને ક્રેશ થતો હોય, દુર્ઘટનાનો ભોગ બનતો હોય, તો કાં તો એમાં ટેકનિકલ ખામી છે, અથવા એને જાણી જોઈને ભાંગફોડ કે કઈક એવી એક આતંકનો ભોગ બનાવી અને એનો ભોગ લેવામાં આવ્યો છે. આ તો તપાસના અંતે જ ખબર પડશે. આ દુર્ઘટનામાં હજી એમની કોઈ રિકવરી નથી થઈ. તો આપણે ઈચ્છીએ કે ક્યાંક કોઈ ચમત્કાર થાય અને બિપિન રાવત સાહેબ એમાં હેમખેમ એનો બચાવ થાય, પણ શક્યતા ઓછી દેખાય છે. અને છતાંય આ દુર્ઘટના આપણા બધાની, દરેક ભારતવાસીની આંખ ઉઘાડે એવો છે. આવો જ બનાવ પાકિસ્તાનમાં જિયાઉલ હક સાથે બનેલો, એનો પ્લેન ક્રેશ પણ એ ત્યાંના ડિફેન્સના જ લોકોની એક ભાંગફોડનો ભોગ બની અને એ હેલિકોપ્ટર તૂટેલું હતું. આપણે એવું પુનરાવર્તન ના થાય આપણે ઈચ્છીએ પણ નહીં, પણ જે કઈ બન્યું છે એ તપાસ બહુ ઊંડી તપાસ માંગી લે એવું હું પોતે મારું મંતવ્ય ધરાવું છું. સાચી વાત છે, કારણ કે જયંતિભાઈ, એરફોર્સે તપાસના આદેશ આપતું એક ટ્વીટ પણ જાહેર કર્યું છે અને માહિતી પણ આપી છે. બીજી બાજુ આપે કીધું એ પ્રમાણે કે દુર્ઘટના એટલી જોરદાર છે કે તેના કારણે હવે બિપિન રાવતને લઈને પ્રાર્થનાઓ જ કરવી પડે. જયંતિભાઈ, આપ જોડાયા એ બદલ આપનો આભાર. તો